ઉમટ્યા લોકો। ચોમાસું જમતા જ ગુજરાતનું ચેરાપુંજી કહેવાતું ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી ધોધમાર વરસાદ પડતા સૂકા થયેલા ઝરણા ખળખળ વહેતા લાગ્યા છે। સૂકી નદીઓ બે કાંઠે વહી ગાંડીતુર બની છે અને પર્વતોથી ઘેરાયેલો ડાંગ જિલ્લાએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ લાગે છે। મેઘરાજા મહેરબાન થતા ડાંગનું ઘરેણું કહેવાતા ધોધ અને પર્વતો ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા। ડાંગના પર્વતોમાં ચોમેર હરિયાળી પથરાઈ છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। બીજી તરફ પહાડોની વચ્ચેથી અંબિકા નદી ઉપરનું ગિરાધોધ સક્રિય થઈ જતા અહીં લોકો ઉમટી પડ્યા છે। સાથે જ સાપુતારામાં પણ વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ રજામાં પહોંચ્યા। અહીં બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણી લોકો વરસાદની મજા માણી રહ્યા છે। બનાસકાંઠામાં જામ્યો છે વરસાદી માહોલ। ધાનેરામાં ધોધમાર વરસાદ। ધાનેરાની મુખ્ય બજારોમાં ભરાયા છે પાણી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મુખ્ય બજારો પાણી થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતની અંદર અત્યારના વરસાદી માહોલ જામી ગયો છે। જે રીતની આગાહી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે। હવે સાબરકાંઠાના પણ દ્રશ્યો આપ જુઓ। હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, અમીરગઢ, રૂપાલ, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વહેલી સવારથી જિલ્લાભરમાં નોંધાયો છે ભારે વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની જાણકારી છે। વરસાદી પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા છે। વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો પંચમહાલના મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી। મોરા, સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ દાહોદના ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ 70% ભરાઈ ગયો છે। અદલવાડા ડેમના નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અદલવાડા ડેમમાં થઈ પાણીની ભારે આવક। 70% પાણીનો સંગ્રહ તંત્ર દ્વારા ધાનપુરના 3 અને દેવગઢ બારિયાના 6 ગામોને એલર્ટ કરાયા। અદલવાડા ડેમની કુલ સપાટી 237.3 મીટર છે અને હાલ 70% પાણીનો સંગ્રહ થતા સપાટી 235.75 મીટર સુધી પહોંચી ગઈ છે। 514 ક્યુસેક પાણીની આવક સાથે અદલવાડા ડેમ 70% છલકાયો। જૂન કરતાં પણ ખતરનાક વરસાદ જુલાઈમાં પડશે। આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે। જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ગમરોળી નાખ્યું। ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોળી નાખ્યા। આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5-7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો। હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા